આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગુજરાતીમાં 9મો પાઠ છે મારે પણ આવો ભાઈ હોય તે પાઠ સમજવાના છીએ. એમાં આ પાઠનો આ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં એ ભાગ જોઈ લેજો અને પછી આ વિડીયો છે એ પછી જોઈજો. બરાબર છે. તો પહેલો ભાગ છે એની અંદર આપણે સમજતા જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ આ ભાગની અંદર સમજવાના છીએ. તો તેમાં પાના નંબર 154થી આપણે શરૂઆત કરીએ છીએ. પાના નંબર 153 સુધી આપણે પહેલા ભાગની અંદર સમજ્યા હતા. તો આગળ આપણે સમજીએ છીએ કે આગળનો મુદ્દો છે નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ 1 થી 8 ક્રમ આપો. તો અહીંયા થોડાક વાક્યો આપેલા છે. એ બધા જ વાક્યોને આપણે ક્રમ આપવાના છે. જે સૌથી પહેલાં જે ઘટના બની હોય એને 1 નંબર, 2 નંબરે બની હોય એને 2 નંબર અને છેલ્લે બની હોય એને 8 નંબર. એવી રીતે 1 થી 8 નંબર આ બોક્સની અંદર આપણે લખવાના છે. તો પહેલાં આપણે વાક્યો બધા વાંચી લઈએ કે શૂર્પણખાએ સીતા પર હુમલો કર્યો. રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. રામના લગ્ન થયા. રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્રવિદ્યા શીખ્યા. શૂર્પણખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની ગઈ. રાવણ પોતાની બહેનનું વેર લેવા આવ્યો. લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું. તાડકાને મારી. બરાબર છે. તો જો આટલા વાક્યો છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું આવશે ક્રમમાં ગોઠવવામાં? તો સૌથી પહેલાં આવશે રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્રવિદ્યા શીખ્યા. તો અહીંયા 1 નંબર આવશે. સૌથી પહેલાં આ વાક્ય છે 1 નંબર પર આવશે. પછી 2 નંબર પર શું આવશે? તો કે તાડકાને મારી, એ 2 નંબર પર આવશે. અને ત્રીજું છે એ રામના લગ્ન થયા, એ આવશે એના પછી. હવે એના પછી આવશે લગ્ન થયા પછી રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા. એના પછી આવશે શૂર્પણખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની ગઈ. તો એ 5 નંબર આવશે. એના પછી 6 નંબર આવશે શૂર્પણખાએ સીતાજી પર હુમલો કર્યો. તો એ 6 નંબર આવશે. એના પછી 7 નંબર આવશે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું. અને એના પછી છેલ્લે રાવણ પોતાની બહેનનું વેર લેવા માટે આવ્યો, એ 8 નંબર પર આવશે. તો આવી રીતે આ બધા જ ક્રમ છે એ લખવાના છે. આગળ મુદ્દો છે નીચેના શબ્દો કે શબ્દ સમૂહો જેમને લાગુ પડતા હોય તે ખાનામાં લખો. તો અહીંયા 3 વિભાગ છે. એક રામનું ખાનું છે, લક્ષ્મણનું અને શૂર્પણખાનું. હવે અહીંયા શબ્દો અને શબ્દ સમૂહો જે આપ્યા છે એ આમાંથી જેને લાગુ પડતા હોય તેની અંદર લખવાના છે. તો પેલું છે મોટા ભાઈ. તો મોટા ભાઈ એટલે કોણ? તો રામ. એમાં અહીંયા લખેલું છે. આરામ જ નહીં. તો એ કોણ? આરામ જ નહીં, લક્ષ્મણ છે. ક્યારે આરામ કરતા ન હતા. રાક્ષસી તો કોણ? શૂર્પણખા છે. તો એને રાક્ષસીના ખાનામાં આપણે લખ્યું. હવે અનુજ એટલે કોણ? લક્ષ્મણ. મહાવરો તો એ પણ લક્ષ્મણ. વિકરાળ તો એ શૂર્પણખા. મોટા નખ એ પણ એમાં આવશે. શાંત તો રામ. ક્રોધ તો શૂર્પણખા. શબ્દવેદી બાણ રામ. તલવાર તો લક્ષ્મણ. ચીસો પાડે તો એ પણ આવશે શૂર્પણખા. બેશરમ તો એ પણ એ આવશે. એક પત્ની વ્રતધારી તો રામ. રાઘવ તો એ પણ રામ. તાડકાવત તો એ રામમાં આવશે. સુંદર સ્ત્રી તો એ પણ શૂર્પણખામાં આવશે. રામના દાસ તો એ લક્ષ્મણમાં આવશે. તો આવી રીતે એ બધા શબ્દો છે જે વ્યક્તિને લાગુ પડતા હોય એ ખાનાની અંદર એને લખવાના છે. આગળનો મુદ્દો છે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. તો એક ઉદાહરણ આપેલું છે અહીંયા. વિશ્વામિત્ર બોલે છે, તારા બાણા વડે બનવું હોય તો નિયમિત તેનો મહાવરો કરતા રહેવું પડે. લક્ષ્મણ કહે છે, જી ગુરુજી, તમે કહ્યું એમ હું રોજ 1 કલાક ધનુષ વિદ્યાનો અભ્યાસ કરું છું. હવે અહીંયા મહાવરો છે. તો અહીંયા ગુરુજીએ કીધું તો મહાવરો કરવું પડે. તો અહીંયા મહાવરાનો અર્થ આપ્યો છે અભ્યાસ. હવે અહીંયા આપણું વાક્ય જુઓ. રામ લક્ષ્મણ દરરોજ સૂર્ય નમસ્કારનો મહાવરો કરતા હતા. અહીંયા નવું વાક્ય બન્યું. તો એવી રીતે અહીંયા બીજા સંવાદ આપેલા છે એના આધારે આપણે નીચે નવું વાક્ય બનાવવાનું છે. હવે બીજું છે રામ, ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ, થોડો વિશ્રામ કર. લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને આરામની જરૂર જ નથી પડતી. બરાબર છે. તો અહીંયા હવે નીચે
વિશ્રામ, તો એનો શબ્દનો અર્થ આવ્યો આરામ. બરાબર. તો હવે તમારું વાક્ય, હવે અહીંયા આપણે નવું વાક્ય બનાવવું છે. ઉનાળાની બપોરે અમે ઝાડના છાયામાં વિશ્રામ કરીએ છીએ. હવે ત્રીજું છે, દશરથ બોલે છે, વત્સ થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેદી બાણ ચલાવતા આવડી જશે. લક્ષ્મણ કહે છે, જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને શબ્દવેદી વિદ્યા, બાણ વિદ્યા શીખી જઈશ. તો અહીંયા જો પરિશ્રમ અને અહીંયા મહેનત, તો એ મહેનત છે. પરિશ્રમનો અર્થ શું આવ્યો? મહેનત. તો અહીંયા આપણું વાક્ય, સફળ થવા માટે સખત પરિશ્રમ કરવો પડે. ચોથું છે, વિશ્વામિત્ર, વત્સ રામ લક્ષ્મણ, તમે બંને જણે તાડકા અને અન્ય રાક્ષસોનો સામનો કર્યો એ જોઈને મને લાગે છે કે તમે બહુ પરાક્રમી છો. હવે રામ કહે છે, પ્રણામ ગુરુદેવ, આપના જેવા ગુરુના શિષ્યો છીએ તેથી અમે બહાદુર છીએ. તો પરાક્રમી એટલે બહાદુર. તો અહીંયા આપણે એનો અર્થ લખી નાખ્યો. હવે તમારું વાક્ય, મહારાણા પ્રતાપ મહાન પરાક્રમી રાજા હતા. પાંચમું છે, દિગ્વિજય બોલે છે, કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખવા આવે તો શાંતા બોલે છે, તમારે કોઈ પ્રાણીથી ડરવાની જરૂર નથી. તમામ ભયંકર પ્રાણીઓથી તમે સલામત રહો એ અમોઘની જવાબદારી છે. બરાબર છે. વિકરાળ તો ભયંકર. જો અહીંયા આવ્યું તો પહેલામાં એવું વિકરાળ, બીજામાં એવું ભયંકર. હવે અહીંયા આપણું વાક્ય છે, શૂર્પણખાએ પોતાનું વિકરાળ રૂપ ધારણ કર્યું. છઠ્ઠું છે, શૂર્પણખા બોલે છે, તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો. રાવણ કહે છે, વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. જો અહીંયા ધીરજ છે, અહીંયા ધૈર્ય આવ્યું, તો એનો અર્થ અહીંયા લખ્યો, ધીરજનો અર્થ ધૈર્ય. તમારું વાક્ય, મુશ્કેલ કામ સફળ બનાવવા ધીરજની જરૂર પડે છે. તો આવી રીતે લખવાના છે. આગળ છે, બંને બાજુથી એક એક શબ્દ લઈ વાક્ય બનાવો, ત્યારબાદ તમારા મિત્ર સાથે સરખાવો કે કેટલા શબ્દો સરખા જોડ્યા અને કેટલા જુદા જુદા. અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે કે વિકરાળ પ્રાણીઓથી લોકોનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી છે. તો વિકરાળ અને જવાબદારી, જો વિકરાળ શબ્દ છે એ ક્યાં છે? આ બાજુ છે. જવાબદારી આ બાજુ. તો બંને બોક્સમાંથી એક એક વાક્ય લીધું, એક એક શબ્દ લીધો અને આખું વાક્ય બનાવ્યું. એવા બીજા વાક્યો આપણે બનાવવાના છે. તો ભાત ભાતના અને બીજા એવા શબ્દો બેમાંથી કંઈક જે જોડાતા હોય એ શબ્દો જોડી અને વાક્યો બનાવવાના. તો આપણે એવા શબ્દો બનાવ્યા. જો અહીંયા આપણે ભાત ભાતના અને વૃક્ષ એ બે જોડ્યા છે. જો અહીંયા છે ભાત ભાતના અને આ બાજુ છે વૃક્ષ. તો એ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવ્યું છે. જો જંગલમાં ભાત ભાતના વૃક્ષો હોય છે. હવે બીજું છે ભય અને વિકરાળ. તો આ બે શબ્દો છે આપણે જોડીને લીધા છે. જો ભય અને વિકરાળ એ બે શબ્દો છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવ્યું છે. તો સપનામાં મારી સામે વિકરાળ રાક્ષસ આવી જતા હું ભયથી જાગી ગયો હતો. ભય અને વિકરાળ બંને શબ્દો એની અંદર આવી ગયા. એના પછી પરાક્રમી અને અનુજ. તો એવો બે શબ્દો પરાક્રમી અને અનુજ એ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. જો પરાક્રમી અને આ બાજુ લીધું અનુજ. બરાબર. તો એનું વાક્ય આપણે બનાવ્યું છે કે રામના અનુજ લક્ષ્મણ પણ ખૂબ જ પરાક્રમી યોદ્ધા હતા. પેલું વાક્ય બનાવ્યું છે રક્ષક અને સ્વયં કાર્ય. તો એ બે શબ્દો બે અલગ અલગ છે. જો રક્ષક છે આ બોક્સની અંદર છે, સ્વયં કાર્ય છે આ બાજુ છે. તો એ બંનેને જોડી અને આપણે વાક્ય બનાવ્યું છે કે જયેશ ઘાયલ કબૂતરને બચાવવા સ્વયં કાર્ય સમજીને કબૂતરનો રક્ષક બની ગયો. આવી રીતે આપણે એનું વાક્ય બનાવ્યું છે. આગળ જોઈએ આગળનો મુદ્દો, આ વાક્યો કોણ બોલી શકે તે વાર્તાના આધારે લખો. અહીંયા થોડાક વાક્યો આપેલા છે. કોણ બોલ્યું હોય એ આપણે વાર્તાના આધારે નક્કી કરીને કહેવાનું છે. તેમાં પહેલું છે ભાઈ લક્ષ્મણ, અહીં આવીને મોટા ભાઈ પાસે બેસો ને. તો એ કોણ બોલ્યું છે? લક્ષ્મણને પોતાની પાસે બોલાવે છે. તો એ કોણ બોલ્યું છે? તો એ રામ બોલ્યા છે. આગળ બીજું વાક્ય છે તમે બેસો, હું એ બાણની અણી ઘસી દઈશ. તો એ કોણ બોલ્યું છે? લક્ષ્મણ. એના પછી છે માતા સીતાનું અપમાન હું કદાપી સહન નહીં કરું. તો એ કોણ બોલ્યું છે? એ પણ લક્ષ્મણ બોલ્યા છે. એના પછી છે આ જંગલમાં તો હું કહું એ જ કાયદો ચાલે. તો એ કોણ બોલ્યું છે?
શૂર્પણખા, મારી બહેનનું અપમાન કરનારને હું છોડીશ નહીં. એ વાક્ય કોણ બોલી શક્યું હોય? તો એ રાવણ બોલ્યો હોય છે. તો આવી રીતે વાક્યો છે એને કોણ બોલ્યું હતું એ આપણે કહેવાનું છે. આગળ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. શું છે? જો ઉદાહરણ પહેલા સમજી લઈએ કે રમ અન સત જડ નચ બઠ હત. જો એવું વાક્ય છે, એમાં કોઈ પણ પ્રકારના કાના માતર કે રસ્વઈ દીર્ઘ કે એવું કંઈ આવતું નથી. હવે સાચું વાક્ય જો અહીંયા રામ અને સીતા ઝાડ નીચે બેઠા હતા એવું વાક્ય એમાંથી બનાવ્યું. એવી રીતે અહીંયા બીજા વાક્યો આપેલા છે, એ આપણે બનાવવાના છે. જો પેલું છે રમન વત સંભળન રતન આનંદ થયો. તો એ બધાના વાક્યો બનાવે છે કે રામની વાત સાંભળીને સીતાને આનંદ થયો. આ વાક્ય છે એનું વાક્ય એવું બનશે કે નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો. પછી લક્ષ્મણે ધારદાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું. રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું. પાંચમું છે પિતાજી દશરથ અને ગુરુ વશિષ્ઠ પાસેથી રામ શસ્ત્રવિદ્યા શીખ્યા હતા. આવી રીતે બધા વાક્યો છે એ બનાવીને લખવાના છે. આગળનો મુદ્દો છે એક ઢીંચણ પર બેસીને બાણ ચલાવવાનો અભિનય કરો અને નીચેના પ્રશ્નોનો જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું હતું? તો વનવાસમાં કેવી રીતે જીવવું એ વિશ્વામિત્રના આશ્રમમાં શીખવા મળ્યું હતું. બીજું છે લક્ષ્મણ શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂર્પણખાએ સીતાજી પર હુમલો કર્યો એટલે લક્ષ્મણે સીતાજીનું એટલે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું. ત્રીજું છે શૂર્પણખા સીતાજીને કેમ મારી નાખવા માંગતી હતી? કેમ કે રામે કહ્યું કે તે મારી પત્ની છે અને હું એક જ પત્ની વ્રત મેં લીધેલું છે. એટલે શૂર્પણખાને થયું કે હું સીતાજીને જો મારી નાખું તો રામ છે મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે. એટલે એણે શૂર્પણખાએ થયું કે સીતાજી જીવે છે ત્યાં સુધી રામ તેની સાથે લગ્ન નહીં કરે. એટલે એણે એને મારી નાખવા માટે હુમલો કર્યો. ચોથું છે રામે શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે? કેમ કે રાવણ છે ખૂબ મોટો રાક્ષસ હતો અને તેની બહેનના અપમાનનો બદલો લેવા માટે જરૂર પ્રયત્ન કરશે એવું રામને લાગતું હતું. તેથી એમને થયું કે રાક્ષસો છે હુમલો કરશે. પાંચમું છે લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા કયું કારણ આપ્યું? તો પોતે રામના સેવક છે અને નોકર સાથે લગ્ન કરીશ તો નોકરાણી બનીશ એવું એને કીધું. એટલે શૂર્પણખા છે એને નોકરાણી બનવાની કોઈ ઈચ્છા હતી નહીં. તો એવું કારણ છે એ લક્ષ્મણે છે શૂર્પણખાને બતાવ્યું. હવે જોડકા જોડો. અ અને બ વિભાગ છે એમાંથી આપણે જોડી અને લખવાના છે. તો એમાં પહેલું છે ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને શું મળ્યું હતું? તો આમાંથી આપણે જોવાનું છે શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી. ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી. તો એ આપણે જોડકા છે એ જોડવાના છે. તો આને કઈ રીતે જોડીશું? તો આને અહીંથી આવી રીતે જોડીશું. બીજું છે લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને રામની સેવા કરતા હતા. તો એને આપણે અહીંથી અહીંયા જોડીશું. એના પછી વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ શું શીખ્યા હતા? શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી. તો એને અહીંયા જોડીશું આપણે. એના પછીનું વાક્ય છે શૂર્પણખાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો. એના પછી રામ સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન આનંદથી સમય પસાર કરતા હતા. તો એ વાક્ય છે એને અહીંયા આપણે જોડીશું. એના પછી વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. તો એને અહીંયા જોડીશું. આવી રીતે આ વાક્યો છે એને આપણે જોડવાના છે. એના પછીનો મુદ્દો જોઈએ આપણે. તો એની અંદર થોડાક પ્રશ્નોના જવાબ છે. તો એમાં કલ્પના કરીને પ્રશ્નોના જવાબ લખો. જો પેલું છે કે રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો શું થયું હોત? તો તેમણે વનવાસમાં કેવી રીતે જીવન જીવવું તે શીખવા મળ્યું ન હોત. બીજું છે શૂર્પણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો લક્ષ્મણ સાથે લગ્ન કરવાનો તે પ્રયત્ન કરે અને એની સાથે બળજબરી કરે. ત્રીજું લક્ષ્મણે શૂર્પણખાના નાકને બદલે જીભ કાપી હોત તો શું થાય? તો તે સમજી ન શકાય તેવા અવાજમાં બોલીને ભાગે. ચોથું છે તાડકા અને શૂર્પણખા એક સાથે આવ્યા હોય તો શું થાય?
તો રામ અને લક્ષ્મણ બંને સાથે મળીને બંનેનો વધ કરી નાખે. પાંચમું છે શૂર્પણખા રાવણને બહેન ન હોત તો રાવણ તેનો બદલો લેવા ન આવ્યો હોત. બરાબર છે. તો આવી રીતે બધા વાક્યો છે એની કલ્પના કરીને તમારે લખવાનું છે. આગળ છે મુદ્દો બે ફકરા ભેગા થઈ ગયા છે. તેમાં આપેલા વાક્યના કેટલાક શબ્દ જૂથ પણ આડાવળા થઈ ગયા છે. તમે આ અગાઉ કામ કર્યું છે, હવે તેને ઝડપથી કરવું હોય તે કઈ રીતે થઈ શકે? વર્ગમાં ચર્ચા કરો અને જોડીમાં બેસી શબ્દો ગોઠવી વાક્યો બનાવો અને ફકરામાંથી છૂટા પાડો અને એને લખવાના છે. તો જો અહીંયા શબ્દો છે, વાક્યો છે. તરલિકાના ઘરમાં બટાકા સમાર્યા, તડકો આવી ગયો, ચમચાથી મીનાક્ષીએ તે એટલો બધો હતો, એક તાવડીમાં તેલ મૂક્યું. તો આવી રીતે એની અંદર બે વસ્તુ, જો તરલિકાના ઘરમાં પછી બટાકા સમાર્યા, તડકો આવી ગયો અને ચમચાથી, તો જો તો બટાકાનું શાક બનાવવાનું છે અને તરલિકાના ઘરમાં તડકો આવી ગયો છે. એ બે ફકરાના એની અંદર શબ્દો છે ભેગા થઈ ગયા છે. તો એને અલગ પાડી અને ગોઠવી અને આપણે આ બે બોક્સની અંદર લખવાના છે. તો એને ગોઠવવા માટે આપણે બોર્ડની અંદર આપણે લખીને રાખેલા છે. જો પહેલો ભાગ છે આ છે. તો એ બધા જ વાક્યો છે એ ગોઠવીને આપણે લખેલા છે. જો તમે અને તમે એમાં નાના અક્ષરથી લખી નાખજો. એમાં ઘણું બધું લખવાનું થાય છે એટલે લખાતું નથી, પૂરું થઈ રહેતું નથી. એટલે તો તરલિકાના ઘરમાં તડકો આવી ગયો હતો એટલે એટલો બધો હતો કે સાવરણીથી કઢાય એમ નહોતો. તેને કાઢવા તેણે લાય બંબાવાળાને બોલાવ્યા. લાય બંબાવાળા તો તડકાને જોતા જ ભાગી છૂટ્યા. છેલ્લે તરલિકાની મમ્મીએ બારી પર પડદો લગાવી દીધો અને એમ કરતા તડકો જતો રહ્યો. હવે બીજું બટાકાનું શાકવાળું છે એ આ બાજુ લખવાનું છે. તો બટાકા સમાર્યા, ચમચાથી મીનાક્ષીએ એક તાવડીમાં તેલ મૂક્યું અને તેલ ગરમ થયું. તેણે 2 ચમચી રાઈ, હિંગ અને લીમડાથી વઘાર કર્યો. બટાકા ઉમેર્યા, વઘાર અને બટાકા હલાવી દીધા અને તેમાં થોડું પાણી ઉમેર્યું, તાવડીને ઢાંકી દીધી. આવી રીતે બે ફકરા છે અલગ કરી અને આપણે લખવાના છે. આગળનો મુદ્દો જોઈએ. વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરો. જો એક ઉદાહરણ આપેલું છે. નીરવ પહેલા નીમાના મામાને ઘરે ગયો અને પછી નરેશના મામાને ઘરે ગયો અને પછી ત્યાંથી તણે રમવા ગયા. એમાં જો અને પછી અને એ બધા વાક્યો છે એમાં શબ્દો છે એ ખોટા છે, વધારાના છે. તો એને અહીંયા લીટી મારીને ચેકી દીધા. તો એવા આ બધા શબ્દોની અંદર વધારાના શબ્દો હશે, એને આપણે ચેકવાના છે. તેમાં પહેલું વાક્ય જોઈએ. મમ્મીએ તપેલી લીધી અને પછી તેમાં પાણી લીધું અને તે પછી તેમાં ચા, ખાંડ અને આદુ ઉમેર્યા. આમાં કયા શબ્દો વધારાના છે? મમ્મીએ તપેલી લીધી, પછી તેમાં જો અને શબ્દ છે એ વધારાનો હોય એવું આપણને લાગે છે તો એને આપણે ચીકી નાખવાનો છે. અને શબ્દ પછી તેમાં પાણી લીધું અને તે પછી આટલું છે એ ચેકી નાખશું. જો હવે વાંચીએ તો બરાબર લાગશે. મમ્મીએ હવે તપેલી લીધી, પછી તેમાં પાણી લીધું, તેમાં ચા, ખાંડ અને આદુ ઉમેર્યા. હવે બીજું જોઈએ. પહેલા બંને હાથ ઉપર કરો, હવે પછી પગના આંગળા પર ઊભા થાઓ, પછી માથા ઉપર બંને હાથ ભેગા કરો. તો એમાં જોઈએ તો હવે પછી વધારાનું છે અહીંયા અને પછી વધારાનું છે, બરાબર છે, એ ચેકવા પડશે આપણે. આગળનો વાક્યો છે. ચાલો બધા પોતપોતાની ચોપડી ખોલીશું, ત્યારબાદ પાના નંબર 111 ખોલીશું અને હવે તે પાના નંબર પરનો ફકરો વાંચીશું. બરાબર છે. તો અહીંયા આ શબ્દો છે એ વધારે, ત્યાર પછી વધારાનું છે અને હવે એ પણ વધારાનું છે. હવે ચોથું વાક્ય છે. એક કાગળ કાઢો, બરાબર, હવે તેને બરાબર વચ્ચેથી વાળો, બરાબર. હવે આપણે તેના 2 ટુકડા કરવાના છે, બરાબર. એની અંદર જો બરાબર જેવું છે બધા વધારાના શબ્દો છે એ બરાબર છે, બધું ચેકવાનું છે. પાંચમું છે. માયાના મામાના ઘરે ગઈ અને પછી ત્યાં અઠવાડિયું રહી અને પછી ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી. બરાબર છે. જો આમાં ઘણા બધા અને હોય છે તો અહીંયા અને પછી એ ખોટું છે. ત્યાં અઠવાડિયું રહી અને પછી ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી
આ પણ અને નહીં આવે એટલું આવશે. તો એ બધા શબ્દો છે એ આપણે ફેંકવા પડશે. અમારે તો શાળામાં જવું હતું પરંતુ કોરોના હતો એટલે ન ગયા. તો પરંતુ શબ્દ છે એ વધારાનો છે. એના પછી રમવું હતું તોય છતાં પણ મમ્મીએ રમવા ન દીધા. રમવું હતું તોય છતાં પણ મમ્મીએ ન રમવા દીધા. તેથી આપણે દરરોજ કસરત કરવી જોઈએ જેથી આપણે તંદુરસ્ત રહીએ. તો તેથી શબ્દ વધારાનો છે. એ આઉટ થઈ ગયો એવો કે તેના લીધે તે પેવેલિયનમાં બેસી ગયો. એ આઉટ થઈ ગયો તેના લીધે પેવેલિયનમાં બેસી ગયો. તો એ શબ્દ છે વધારાનો છે, તેને આપણે ચેકવો પડશે. એના પછી ઉદાહરણ વાંચો અને તે રીતે કોઈ એક વાર્તા ટૂંકમાં લખો. તો અહીંયા મુદ્દાઓ આપેલા છે. જો ધનવાન કુટુંબ, એકની એક દીકરી, ઉછેરવાની જૂનવાણી રીત, નિયમ પ્રમાણે નાહવું, ધોવું, જમવું, ઊંઘવું, રમવાની છૂટ નહીં, છોકરીને કંટાળો આવવો, એક દિવસ ઘરેથી નાસી જવું, 3 છોકરીઓ મળવી, ખૂબ ધમાલ મસ્તી કરવી, છોકરીને મજા આવી, આનંદથી રહેવાનું શીખી જવું. બરાબર છે. તો એના આધારે જો અહીંયા વાર્તા બનાવેલી છે કે એક ધનવાન કુટુંબ હતું. તેમને ત્યાં એક દીકરી હતી, તેનું નામ ફિયોના. ફિયોનાની સંભાળ માટે તેણે આયા રાખી હતી. આયા ફિયોનાને જૂનવાણી રીતે ઉછેરતી હતી. સવાર, સાંજ, રાત 7 વાગે નાહવાનું, બપોરે 2 થી 4 કલાક ઊંઘવાનું, 3 ટાઈમ દૂધ પીવાનું અને સમયસર જમી લેવાનું. તો આવી રીતની અહીંયા વાર્તા બનાવી છે. તો એવી વાર્તા આપણે અહીંયા જો બીજા મુદ્દાઓ આપેલા છે. તોફાની છોકરાઓ, જીવજંતુ, પક્ષીઓને હેરાન કરે, માળામાં કાબરના બચ્ચા જોવા, બાજને બચ્ચા ખાવા ઉડતો જોવો, બાજને પગાડી મૂકવો, બચ્ચા અને માળાને બચાવી લેવા, મોટા થઈને પક્ષીઓનો નિષ્ણાત જાણકાર બનવો. પછી બીજી, ત્રીજી અને ચોથી, તો આટલા બધા મુદ્દાઓ આપેલા છે. એમાંથી આપણને તમને જે ગમે એ એક વાર્તા બનાવવાની છે. તો એના માટે આપણે વાર્તાઓ બનાવેલી છે, તમે જોઈ લો. તો એમાં પહેલી વાર્તા છે, જો જે પહેલા મુદ્દા આપેલા છે આ તોફાની છોકરાવાળી, તો એ વાર્તા આપણે બનાવી છે. જો એક ખૂબ જ તોફાની છોકરો હતો, તેનું નામ મોહન હતું. તે જીવજંતુઓ અને પક્ષીઓને ખૂબ જ હેરાન કરતો હતો. પક્ષીના માળાને તે ગોફણથી ઉડાવી દેતો હતો. ખીચામાં જાત જાતની જીવજંતુઓ રાખતો હતો. એક દિવસ તેણે એક માળામાં કાબરના બચ્ચા જોયા. અચાનક તેની નજર તેના ઉપર ઉડતા બાજ પર પડી. તે સમજી ગયો કે બાજ કાબરના બચ્ચાને ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેણે તેની ગોફણથી બાજ પર પથ્થર ફેંક્યા અને તેને બાજને ભગાવી દીધો. આ રીતે તેણે કાબરના બચ્ચાને બાજથી બચાવી લીધા. મોટો થઈને એ તોફાની મોહન પક્ષીઓનો મોટો જાણકાર માણસ બન્યો. તો આવી રીતે એક વાર્તા આપણે લખી છે. આવી રીતે વાર્તા બનાવી શકાય. બીજી વાર્તા છે, જો કુકડી, ઊંચે ઉડવાની ઈચ્છા, કોઈ શીખવાડનાર નહીં, કુકડાની નકલ કરવી, રોજ મહેનત કરવી, બિલાડી પાછળ દોડવી, જીવ બચાવવા, વંડી જેટલું ઊંચે ઉડવું, ઊંચે ઉડતા આવડી જવું. તો આવી રીતની એક મુદ્દાઓ આપેલા છે, એની વાર્તા બનાવવાની છે. તો એની વાર્તા છે, જો વાર્તા 2. એક કુકડી હતી, તેને ઊંચે ઉડતા શીખવાની ઈચ્છા હતી. બધા પક્ષીઓ ઉડી શકતા હતા, પણ તે ઊંચે ઉડી શકતી ન હતી. આથી તેણે ઊંચે ઉડતા શીખવાનું નક્કી કર્યું, પણ તેને શીખવાડનાર કોઈ મળ્યું નહીં. કુકડી નિરાશ થઈ ગઈ. એક દિવસ તેને એક વિચાર આવ્યો. તેની બાજુમાં રહેતો એક કુકડો ઊંચે ઉડી શકતો હતો. તેણે છુપાઈને કુકડી જોતી અને તેની નકલ કરવાની શરૂઆત કરી. કુકડો જેમ પાંખો ફફડાવે તેમ તે પણ પાંખો ફફડાવે. રોજ ખૂબ મહેનત કરે, પણ ઊંચે ઉડતા ન આવડ્યું. એક દિવસ તેની પાછળ બિલાડી પાછળ પડી. કુકડી પોતાનો જીવ બચાવવા ઊંચી દિવાલ પરથી ઉડી ગઈ અને તેને આ રીતે ડરના કારણે ઊંચે ઉડતા આવડી ગયું. તો આવી વાર્તા આપણે લખી છે. આગળ ત્રીજી વાર્તા છે, પૂનમની રાત. વાંદરાના ઝાડ ઉપર સૂતા હતા. બાજુમાં તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ. વાંદરાના બચ્ચા ચાંદો પકડવાની ઈચ્છા. એકબીજાની પૂંછડી પકડી અને લટકવું અને ડાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી જવો. બચ્ચા તળાવમાં, ધબાધબ અવાજ. મોટા વાંદરા જાગી ગયા અને બચ્ચાને બચાવ્યા.
તો આવી રીતના મુદ્દાઓ આપેલા છે, એની વાર્તા બનાવવાની છે. તો એની પણ આપણે વાર્તા એક બનાવી છે. તો વાર્તા 3 તો એ પણ જોઈ લઈએ. એક જંગલ હતું. જંગલમાં ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. એક દિવસની વાત છે. પૂનમની રાત હતી. બધા જ વાંદરાઓ સૂઈ ગયા હતા, પણ વાંદરાના થોડાક બચ્ચાઓ જાગતા હતા. એક બચ્ચાએ તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. તેને થયું કે ચાંદો તળાવમાં પડી ગયો છે. તેને ચાંદો પકડવાનું મન થયું. તેણે બીજા બચ્ચાઓને ચાંદો પકડવા માટે કહ્યું. બધા બચ્ચોએ એકબીજાનો પૂંછડી પકડી ઝાડ પરથી તળાવમાં પાણી સુધી પહોંચ્યા. છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચવાનું જ હતું, ત્યાં ડાળી પકડેલ બચ્ચાનો હાથ ડાળથી છૂટી ગયો અને બધા બચ્ચા પાણીમાં પડ્યા. પાણીમાં પડવાના અવાજથી બધા વાંદરાઓ જાગી ગયા. તરત જ બચ્ચાઓને પાણીમાંથી બહાર કાઢ્યા અને તેમને બચાવી લીધા. તો આવી વાર્તા છે એ બનાવી છે આપણે. તો આવી રીતે હવે આગળ ચોથી વાર્તા છે. તો આ વાર્તા છે તમારે જાતે બનાવવાની છે. જો એની અંદર પણ મુદ્દાઓ આપેલા છે કે એક છોકરો છે, જાત જાતના અચરજ, ચંદ્ર, તારા, વાદળ, સૂરજ વગેરે વિશે કૌતુક, ચંદ્રને વધતો ઘટતો જોયાની નવાઈ, ધારવું કે એ બધા શું કરતા હશે, આ બધા ડુંગર પરથી આવતા લાગે છે. ડુંગર પર જાણકાર લોકો રહેતા હશે, રસિક લોકો. અચરજ ઉકેલવા સમજવાનો વિચાર કર્યો. ઘર છોડીને ડુંગર તરફ, ડુંગર નજીક જુદો અને ડુંગર પર જુદી જુદી વનસ્પતિ, પ્રાણીઓના પગલાં, ચડતી વખતે વિચાર, ડુંગર ચડવાની તકલીફ, થાક, આખરે ડુંગર પર ચડવું, ડુંગર પર પોતાના ગામ જેવું જ જીવન જોવું, નિરાશ થવું, અચરજ ઉડી જવું. બરાબર છે. તો આવી રીતનો મુદ્દાઓ છે એની વાર્તા છે તમારે એક જાતે બનાવવાની છે. જો આગળની 3 વાર્તાઓ છે આપણે બનાવીને રાખેલી છે. આ એક વાર્તા છે તમારે જાતે બનાવવાની છે. આગળ મુદ્દો છે વાંચો, મિત્રો અને શિક્ષકો, ઘરના મોટેરાઓ સાથે આ વિશે વાત કરો. તો આપણી વાત એટલે તમારા વિશે જો કોઈ તમે વિચારતા હોય, એવું તમને ન સમજી શકતા હોય કોઈ મોટા, તો એના વિશેની વાત છે. જો તને ખબર છે, સ્કૂલવાળા જે ભણાવે તે બધું આપણે યાદ રાખવાનું હોય છે, અને તે પણ આ મોટેરાઓ ઈચ્છે એટલી ઝડપથી. આજે તને ગણિતના દાખલા આવડ્યા નહીં. મને ખબર હતી કે આ મોટેરાઓ આપણને શીખવાડવા બેસે છે અને સાથે સાથે એવી અપેક્ષા રાખે છે કે તેમની જેમ આપણે પણ ફટાફટ યાદ રાખી લઈએ કે શીખી જઈએ. એ વાત જુદી છે કે પોતે આપણા જેવડા હતા ત્યારે કેટલું યાદ રાખી શકતા હતા. તેમ છતાં આપણે તો બાજુવાળા વિધિ, પાર્થ, નંદન કરતાં વધારે માર્ક લાવવાના હોય છે. ક્યારેક મૂડ આવે ત્યારે પપ્પા પણ આપણને શીખવાડવા બેસી જાય. બાકી તો ભલા એ એમનું કામ કરે. બરાબર. આગળ છે, થોડા દિવસ પહેલાં મમ્મીએ મને મારેલી, અને એ એટલા માટે કે મને યાદ નહોતું રહેતું. આ મોટેરાઓને આપણે એ નથી સમજાવી શકતા કે આપણે જે વસ્તુઓ જોઈએ છીએ એ અનુભવીએ છીએ, આપણને જલ્દી યાદ રહી જાય છે. જેને હમણાં છૂક ગાડીમાં ગયા હતા તે બધું જ યાદ છે, પણ સ્કૂલવાળા એવું તો પૂછવાના નથી ને. તો આવી બધી વાતો કરે છે. એના પછી આગળ છે, મમ્મી આપણને ભણાવવાનું અને સમજાવવાનું શરૂ કરે ત્યારે ઊંડે મને ડર લાગે છે કે ક્યારેક તો માર ખાવાનો વારો આવશે જ. તે આપણને શીખવે અને આપણે સમજી ન શકીએ તો બીજી પદ્ધતિથી કેમ નથી શીખવતી? જુઓ ને, અમારા સરલા ટીચર જે ભણાવે છે તે મને યાદ રહી જાય છે ને. પણ મમ્મી તો ધીરજ હોય ત્યાં સુધી ભણાવે અને છેવટે એની ધીરજ ખૂટી જાય. એટલે આપણું તો આવી જ બન્યું. તો આવી રીતની બાળકોની જે મનોવ્યથા છે એની વાત આપેલી છે. બરાબર છે. તમને પણ એવું ઘણી વાર થતું હોય છે કે તમે ભણવા બેસો પણ તમને સમજાતું ન હોય, પણ મોટા બધા તો એવી જ અપેક્ષા રાખે કે તમને કેમ નથી આવડતું, તમને આવડવું જ જોઈએ. આવી બધી અપેક્ષાઓ રાખતા હોય. આગળ અહીંયા થોડાક સરખા શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો ને એવું બધું આપેલું છે. અહીંયા એક એના ઉપર એક જોક્સ આપેલો છે. જો સોનું શું કહે છે, રાવણને તો કેવું સુખ, સોનાની લંકા હોય, બહુ બધા નોકર હોય, એટલે સોનું છે ને એ રાવણની વખાણ કરે છે કે એને તો બહુ સારું કહેવાય. તો મોનું કહે છે, અલ્યા રાવણના દુઃખની તને નથી ખબર? એ ઊંઘે ત્યારે પડખું પહેરીને સૂઈ જ ન શકે. જો કેમ કે એને 10 માથા હતા, પડખું ભરીને તો સૂઈ ન શકે. અને તું જ કહે રોજ સવારે 10 વખત દાંતણ કરવા પડે. તો રાવણને માથું દુખે તો કેવું થાય? 10 માથા દબાવવા પડે. આટલી બધી તકલીફ એને પડે. તો આવું એક સરસ મજાનો જોક્સ છે. તો આટલું આ પાઠની અંદર આપણે સમજવાનું હતું.
બરાબર છે. અને આ શબ્દોના અર્થ છે આ પણ તમારે પાકા કરી લેવાના છે. આ પણ એક સમાનાર્થી શબ્દો કહેવાય. એકમ કસોટી છે, પરીક્ષા છે, એની અંદર આ બધું આવી શકે છે. મહાવરો તો એનો અર્થ તમને ખબર હોવી જોઈએ કે અભ્યાસ થાય. એક શબ્દ છે તમને યાદ હોવો જોઈએ. તો આ બધા શબ્દો પણ તમારે પાકા કરી અને રાખવાના છે. તો આટલું આ પાઠની અંદર આપણે સમજવાનું હતું. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળના વિડીયો અપલોડ થાય તરત